આજ મૂળભૂત ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનું સત્સંગીઓ માટેનું એક સુંદર રૂડું અને રળિયામણું આશ્રય સ્થાન તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ આજથી 42 વર્ષ પહેલા જમીન સંપાદન કરી અને સંતોની પાસે હરિભક્તોને ઉતારા પાણીની સગવડતા, મંદિર અને દેવ દર્શનની અનુકૂળતા સચવાઈ રહે, આવા રૂડા ધામની યાત્રાએ આવનારા યાત્રાળુઓની સગવડતા સચવાઈ રહે, એના માટે એક સુંદર મજાનો વૈકલ્પિક સંયોગ સર્જો. પણ બાપ, આ તો 6 મહિના દર્શનાર્થે ખુલ્લું રહે, 6 મહિના બંધ રહે એવું ધામ. સતત હિમાચ્છાદિત પર્વતો, સતત બરફ વર્ષાની વચ્ચે કોઈ પણ મનુષ્ય એ શિયાળાના સમય દરમિયાન અહીં રહેવા માટે સક્ષમ નહીં. નરનારાયણ દેવની પૂજા પણ દિવ્ય રૂપે દેવતાઓ આવીને કરે, અને પરચો ગણો કે ઐશ્વર્ય ગણો નરનારાયણ દેવનું. જ્યારે દ્વાર બંધ થાય ત્યારે જે કાંઈ ભગવાનની પાસે દીવડાઓ પ્રજ્વલિત કરીને ગયા હોય, એ 6 મહિના પછી અખાત્રીજે જ્યારે દ્વાર ખુલે, કબાટ ખુલે, ત્યારે